અને કોઈકને ટીકા કરવી હોય કોઈ માણસને તો એની અંદર પેલું આવી ગયું બહુ જવાનીઓ હોય વડીલોનું ના માનતો હોય તો વડીલો કહે પીપળ પાન કરંતા અસ્થિ કુંપણિયા મુજ વિતી તુજ વિચ છે ધીરી રે બાપુડિયા આમ કરીને પણ જાણવું વૃક્ષ વાવવું પડે એવું આમ કેવું પડે નહીં પણ થોડું પેલું લાગે છે આ તો આપણું કર્તવ્ય છે ફરજ છે અને આ કામની જાગૃતતા માત્ર અમે અત્યારે લાવી રહ્યા છીએ એવું નહીં. અને ઘણા લોકો કહે છે શંકરભાઈ તમે તો જ્યાં હોય તે વૃક્ષની વાત કરો છો ઝાડની વાત કરો છો પરંતુ હું માત્ર અત્યારે વાત કરું છું તેવું નહીં મારા પહેલા પણ ખૂબ લોકોએ આના ઉપર કામ કરેલું છે. આપણે તો એ યાત્રાને થોડીક આગળ વધારવાનું કામ કરી રહ્યા છીએ. શિવબોલના માધ્યમથી ગામે ગામ વૃક્ષ વાવવાની બાબતો જાગૃતતા માટે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય એ તો કામ કરે જ છે પરંતુ પહેલા અનેક લોકોએ કામ કર્યું છે અને જો કામ ન કર્યું હોત તો આટલા બધા વૃક્ષો પ્રત્યેની અનુકંપા ના હોત. આપણા વિસ્તારની અંદર બહુ ઝાડમાં 3-4 પ્રકારના ખાસ રહેતા દુષ્કાળનું સર્વાઈવલ કરવું અમુક તે 4-5 વર્ષ વરસાદ જ ના આવ્યો અને પાણીની પીએચની તો કોઈ વ્યવસ્થા જ નથી. પીવાનું પાણી પણ આપણે ડીસાથી લાવવું પડે પીવા માટે માણસને પશુ માટે ઝાડ માટે વાવવાને પાવા માટે કોણ જાય 3-4 વર્ષ ના આવે તો બાકીના વૃક્ષો નીકળી જાય અને જે વધારે ટકી શકતા એવા ખીજડો પીલું ગાંડોબાવળ રોહિડો આવા વૃક્ષો અહીંયા આગળ આપણે ધરતી ઉપર ટકી રહેતા 2 વર્ષ 3 વર્ષ સુધી પણ વરસાદ ના આવ્યો તો પણ ધરતીને ધામીને ટકી રહેતા. તો આપણે ત્યાં મોટા ભાગે વૃક્ષની વાત તો કરીએ તો શું હતું 4 વૃક્ષો વધારે આપણે દેખાતા કે 4 આપણે આપણા ધરતી ઉપર શું થાય તો આપણે માનીએ કે 4 ઝાડ પહેલા તો નાના હતા ત્યારે કોઈ ઝાડની વાત કરે તો ખીજડો એટલે ઝાડ તો પૂછે કે ઝાડ કોને કહેવાય ખીજડો અથવા તો બહુ બધું પીલું આપણે ઝાડ હોય તો એને કહીએ પરંતુ એમણે ધરતી માતાને બચાવી રાખી આ વૃક્ષો એમનો પણ બહુ મોટો ઉપકાર છે. હવે નવા વૃક્ષો આપણે ત્યાં ઘણા બધા વાવીએ છીએ આપણે લીમડા પર સરળતાથી હવે ખેતરના છેડે પણ થઈ જાય છે. ઘણી વખત એવી વાત થાય કે આ વૃક્ષોનું વાવેતર કરવાનું બચાવવાનું કામ શું સરકારો કરે છે ત્યારથી ચાલુ થયું ફોરેસ્ટ કરે છે ત્યારથી કરે છે ઘણી બધી સ્પેસિફિક સંસ્થાઓ કરે છે તો મારા જેવા પણ નાનું મોટું ખિસ્કોલી જેવું કામ પ્રકૃતિના સંવર્ધન માટે એક નાનું કામ કરતા હોય પરંતુ આપણા પહેલા ખૂબ લોકોએ કામ કર્યું છે. તમે જોજો ને જો ન કર્યું હોય તો આટલા બધા ગીત ક્યાંથી જાણવાના થાય. દરેક ગીત હોય લોકગીતો હોય ભજન હોય કીર્તન હોય બધાની અંદર તમે જોશો તો વૃક્ષ આવી જાય. અમે ભણતા ત્યારે કવિતા આવતી વેલ્યુ છૂટી વીરા વાડીના વડ હેઠ ધોળીડા બાંધ્યા ભણની વાંકી આવું ગીત આવી કવિતા અમે જ્યારે ભણતા ત્યારે તો એ વડ શું કામ આવતો હશે વડનું મહત્વ શું કામ આવતું હશે. અહીંયા લોકગીતોની અંદર પણ તમે જુઓ ને લીલી લીંબડી એની શીતળ વરણી સાંજ આવા બધા બહેનો ગીતો ગાતા ગાણા ગાયા લીલી નાગરવેલની પણ ગીતો ચાલતા મારે ઘર તુલસીનો ક્યારો. આપણા ઋષિ મુનિઓએ એક એક વૃક્ષને એક એક દેવતાની સાથે જોડી દીધા. પીપળો હોય તો ભગવાન વિષ્ણુની સાથે જોડી દીધા. ભગવાન વિષ્ણુનો વાસ આની અંદર છે. દરેક વૃક્ષની અંદર એનું વૃક્ષ નારાયણ શબ્દ વાપરે. સીતા માતાને જે આગળ ગયા હતા રામાયણની અંદર પંચવટી એ શબ્દ વાપર્યો છે. પંચવટી એટલે 5 વડની વચ્ચે રહેવાવાળી જગ્યા 5 વટી પંચવટી 5 વડ જે મોટો વડ હોય એને જેની વડવાયું નીચે થયેલું હોય એવી પંચવટી 5 વડની વચ્ચે રહેવાની જગ્યા પંચવટીમાં વાલે મઢુલી બનાવી આમ કરીને એનું ભજન પણ આપણે સાંભળીએ છીએ. તો એ પણ વૃક્ષની સાથે જોડાયેલું છે. વિજ્ઞાનની અંદર જે સંશોધનો થયા છે ખાસ કરીને આયુર્વેદની એમણે પણ વૃક્ષનો મહિમા તો અપાર કર્યો છે. અપાર વૃક્ષનો મહિમા કર્યો છે. કોઈ એવી વનસ્પતિ નથી કે જેનો ઔષધિ ઉપયોગ યોજક તત્ર દુર્લભ ખાલી આયોજન કરવાવાળો વનસ્પતિ યોજક નથી બાકી કોઈ વનસ્પતિ એવી નથી કે જેનો ઔષધિ ગુણ ન હોય. એક એક છોડને એક એક ઝાડને બચાવવું એ આપણા બધાની જવાબદારી છે. ધ્રુવ ભટ્ટનું પેલું
ગીત સાંભળતો હોય, કવિતાઓ સાંભળતો હોય, એની અંદર પણ એમને કહેતા હોય આપણે તો જાણવું શું કામ ઝાડવા મરે ને કામ નહોતું. તો એ આપણને હૃદય કેવી ઉઠે કે એમને કલ્પના જે ધ્રુવ ભટ્ટે કરી છે કવિતાની અંદર કે એક ઝાડવું મરી જાય, એક ઝાડવું કપાઈ જાય નથી કહેતા, ઝાડવું મરે, એક ઝાડવું મરે ને કામ કરતા. અને એની જે દ્રશ્ય આપણે એની અંદર જોઈએ કલ્પના કરી છે તો લાગે કે ધ્રુવ ભટ્ટને આવી કલ્પના શું કામ આવી છે. એક વ્યક્તિએ કેટલાય વર્ષોથી કોઈ લોકગીતોના માધ્યમથી, કોઈએ ઉપનિષદોના માધ્યમથી, કોઈએ ગીતોના માધ્યમથી, કોઈ રામાયણના એક્ઝામ્પલોના માધ્યમથી, કોઈએ મહાભારતની અંદર પણ વૃક્ષોને સાચવવાનું, સત્રો સાચવવાનું કામ કોણ કરશે તો સમી વૃક્ષ કરશે. તો સમી વૃક્ષની અંદર ગાંડીવ સહિતના બાકીના વૃક્ષો સાચવવાનું કામ એટલે ખીજડાનો ઉપયોગ ત્યાં આગળ એ વખતે કરેલો. તો આ કેટલા સદીઓથી વૃક્ષનો મહિમા ચાલ્યો આવ્યો છે. આપણે તો એક નાનકડું ખિસકોલી જેવું જેમ સેતુબંધ બાંધવામાં કામ કરતું એવું એક કામ જેટલો સમય આ પૃથ્વી ઉપર રહીએ એટલો સમય કરતું રહેવું પડે. કેમ કે આપણે અજરમન નથી, આપણે બધા થોડા સમય માટેના મહેમાનો છીએ. કોઈ 50 વર્ષ 100 વર્ષ એનાથી બધા કોઈ આ પૃથ્વી ઉપર માણસ અત્યાર સુધી તો 100 કોઈ ખેંચી લે તો 110 વર્ષ, બાકી નથી વધારે આ પૃથ્વી ઉપર આપણે નથી રહેતા. આપણા પહેલા પણ બહુ લોકો આવે અને નીકળી ગયા, હજી પણ બહુ આવશે અને નીકળી જશે. તો એક નાનકડા સમય માટે આપણે આવ્યા છીએ, પરંતુ પૃથ્વી, આ પર્યાવરણ, આ પ્રકૃતિ એ અનાદિકાળથી છે. તો આપણે એનું શોષણ ન કરીએ, આપણે એનું સંવર્ધન કરીએ. બસ કેટલા સમયની અંદર આપણે એનું સંવર્ધન કરીએ. જેટલા પ્રાણવાયુ લીધા છે અને જેટલો ઝેર આપણા શરીરમાંથી આપણે બહાર નાખ્યું છે કાર્બન ડાયોક્સાઇડ તરીકે, તો એ ઝેર જેટલું બહાર ગયું છે એટલા ઝાડ વાવીને એને અમૃત તરીકે ફેરવવાનું કામ કરવું પડે દરેક નાગરિકે. નહીતર આપણે પૃથ્વી ઉપરથી નીકળશું ત્યારે પાપની એટલી બધી પોટલા બંધાઈ જશે, કેમ કે ઓક્સિજન લીધો હશે અને કાર્બન ડાયોક્સાઇડ આપણે આપ્યો નહીં હોય. તો પ્રકૃતિનું સંવર્ધન કરવું એ પુણ્ય કાર્ય છે. એટલા માટે કરીને પણ આપણે જે ધર્મમાં માનતા હોય, જે સંપ્રદાયમાં માનતા હોય, પરંતુ પુણ્ય કર્મની અંદર માનતા હોઈએ તો આપણે પ્રાણવાયુ જેટલો લીધો છે એટલા પ્રાણવાયુ અહીંયા પેદા થાય, એટલા વૃક્ષો કમસે કમ આપણી આંખ બંધ થઈ જાય એ પહેલા આ ધરતી ઉપર વાવીને આપણે જવા દરેકનું કર્તવ્ય છે. અને જો એટલું કામ આપણે નથી કરતા તો આપણે પુણ્ય કર્મ કરતા નથી. પછી પૂજા ગમે એટલી કરતા હોય, મંદિરે ગમે એટલા જતા હોય, આપણે કોઈ પણ ધર્મની અંદર માનતા હોય, પરંતુ પ્રકૃતિના સંવર્ધનનું જો કામ ન કરીએ, એ જળના સંચયનું કામ ન કરીએ, વૃક્ષને વાવવાનું કામ, ઉછેરવાનું કામ ન કરીએ, તો આપણું કામ, આપણી યાત્રા અધૂરી ગણાય. આ ધરતી ઉપર આવેલી આપણી યાત્રા, આપણા આત્માની યાત્રા એ અધૂરી ગણાય.